જે ભાગવતના 5 ફળ કયા છે એમાં ભગવત પ્રેમ એ ભાગવતનું ફળ છે. અને આપણે બધા જ અનુભવ કરી રહ્યા છીએ કે જ્યારથી આપણી યાત્રા પ્રારંભ થઈ ત્યારે રોજ એક એક ડગલું ભગવાન તરફ આગળ જતા હોય એવો આપણો બધાનો અનુભવ થાય કે આપણું જીવન ધીરે ધીરે પ્રભુ પરખ થઈ રહ્યું છે. અને પ્રભુ પરખ થવાનો અર્થ એવો જરાય નથી થતો કે પોતાની જવાબદારીઓથી ભાગવું કે કામથી ભાગવું કે કાંઈ ન કરવું. ના, વધારે પુરુષાર્થ કરીશ, વધારે મહેનત કરીશ, વધારે ઉત્તમ રીતે કાર્ય કરીશ. કારણ કે પહેલા હું એકલો હતો, હવે ભગવાન મારી સાથે છે. અને જ્યારે પ્રભુનું બળ જીવનને મળી જાય ત્યારે આપણી સીમાઓ સમાપ્ત થઈ જાય છે. ત્યારે ભગવાનના સામર્થ્યનું બળ જ્યારે જીવને મળતું હોય છે ત્યારે અસીમિત સામર્થ્ય જીવની અંદર પ્રાપ્ત થતું હોય છે. હવે તો ભક્તિમાં ગયો એટલે હવે મારે કોઈની પડી નહીં, હવે જેનું જે થવું હોય. ના, હવે તો વધારે ચિંતા કરીશ, વધારે સાચવીશ. કારણ કે ઠાકોરજીનું છે, પ્રભુનું આપેલું છે. અને પ્રભુની વસ્તુને વેડફી ન શકાય, એને તો વધારે સાચવીને રાખીશ. જ્યારે પ્રભુના થવાનો સંકલ્પ જીવનમાં થાય ને ત્યારે એ જ જીવનની ક્વોલિટી, જો જીવન તો બધા જ જીવીએ છીએ, પણ એક જીવનની ક્વોલિટી હોય છે કે તમે જીવનની તમારી લાઈફસ્ટાઈલ, તમારો દ્રષ્ટિકોણ ક્યાંથી, એક જેમ રવિવારી બજાર ભરાતી હોય ત્યાંથી માણસ ખરીદતો હોય અને એક બ્રાન્ડેડ શોપમાં જઈને લેતો હોય, એને ચોઈસ જ એની ઉત્તમ થઈ જાય. એટલે ભાગવત સાંભળ્યું છે ને, હવે તમને નબળું નહીં ગમે. જીવનમાં આવતા નબળા વિચારો, નબળી ઘટનાઓ, નબળા લોકો, હવે એમાં બહુ આકર્ષણ નહીં રહે. બહુ સહેલાઈથી સસ્તું મળી જાય એમાં હવે તમને બહુ રસ નહીં રહે. કારણ કે તમારા જીવનમાં હવે તમે ક્વોલિટી પ્રિય થયા છો. નબળું જેમ શબ્દોમાં પણ ઘણી વાર એમ થાય ને, એ જ વાત સારા શબ્દોમાં કહી શકાય ને એ જ ખરાબ શબ્દોમાં કહી શકાય. હવે 2 શર્ટ પડ્યા હોય, એક એકદમ સરસ ચોખ્ખો પ્રેસ કરેલો હોય અને એક ગંદો દાગાવાળો હોય, તો તમે કયું સિલેક્ટ કરો? સારું જ ને. એમ જીવનમાં દરેક વખતે આવા ઓપ્શન હોય છે જ. એક નબળું હોય છે ને એક સારું હોય છે. એ શબ્દથી લઈએ, વ્યવહારથી લઈએ, વ્યક્તિઓથી લઈએ, વૃત્તિઓથી લઈએ. પણ હવે નક્કી રાખજો, હવે નબળામાં કોમ્પ્રોમાઇઝ નથી કરવું. જીવનની ક્વોલિટી થોડી ઊંચી રાખવી છે. એ વિચારની હોય, વ્યવહારની હોય, ઉચ્ચારની હોય, વ્યક્તિઓની હોય, પણ કંઈક હવે મને મારા માટે ગૌરવ થાય એ રીતે જીવવું છે. અને જે વ્યક્તિને પોતાના માટે જ ગૌરવ ન હોય અને બીજા પાસે જો સન્માનની આશા રાખે તો એ સંભવ નથી. સૌથી પહેલા વ્યક્તિને પોતાના માટે સન્માનનો ભાવ જગાવવો બહુ જરૂરી છે. અને એ નબળા વિચારોથી ક્યારેય નથી આવતું. સસ્તા રસ્તાઓ ગોતી લેવાથી ક્યારેય નથી આવતું. હવે સહેલું નથી જોઈતું, સાચું જોઈએ છે. અત્યાર સુધી સહેલું બતાવો ને સહેલું બતાવો ને સહેલું કઈ રીતે, બધામાં સહેલું ને સસ્તું માણસ આ જ ગોતતો હોય હંમેશા. અને પછી એ સસ્તું લાવેલું એટલું મોંઘું પડતું હોય, કેમ થાય એના કરતાં તો પેલું લીધું હોત તો સારું થાય, એવું થાય. અને એટલા માટે જે દિવસે આ સહેલું ને સસ્તું ગોતવાનું બંધ કરીશું ને, આપણા જીવનની ક્વોલિટી જુદી થઈ જશે. હવે સહેલું ન બતાવતા, સાચું કહેજો, સાચું બતાવજો. ભલે થોડું કઠિન લાગશે પણ અમે હવે સાચું કરવાનો આગ્રહ રાખનારા થયા છે. શાસ્ત્રોમાં જે વાત છે, ભગવાન જે કહે છે, હવે એ પ્રકારે અમારે રહેવું છે. અને જ્યારે આ સંકલ્પ થાય ને તો ભલે થોડું કરો પણ સાચું કરો. સહેલું ગોતવામાં આપણે નબળા રસ્તા તરફ જતા રહીએ છીએ. સસ્તું ગોતવામાં, કારણ કે જે વસ્તુમાં સંઘર્ષ ન પડે અને મનને ઘસાવું ન પડે, માણસ હંમેશા એવું ગોતતું હોય. પણ ઉત્તમતાનું આગ્રહી વ્યક્તિ હંમેશા એ તપ માટે તૈયાર રહે છે. કારણ કે ઉત્તમ વસ્તુ એમને નથી મળતી, એના માટે થોડુંક તપ જોઈએ છે. ત્યારે જ વ્યક્તિ ઉત્તમતાને પામી શકે. ગઈકાલે ચર્ચા કરતા હતા રૂક્ષ્મણી વિવાહની કથાની. તો અનેક વિવાહોના પ્રસંગો આપણે ત્યાં ઉજવાય છે. સૌથી પ્રસિદ્ધ પ્રસંગ છે તુલસી વિવાહ. દેવ પ્રબોધિની એકાદશી આવે, હવેલીમાં પણ તમે જુઓ તો તુલસીજી સાથે. તો આ ભાગવતમાં તુલસીજીના વિવાહની કથા નથી, આ તો રૂક્ષ્મણી વિવાહ હતો. તુલસી વિવાહનો આખો એક જુદો પ્રસંગ છે.
અને ત્યાં શ્રાપ લાગ્યો છે. પ્રભુ પાષાણ બનીને અને શાલિગ્રામ, જે આજે પણ ગંડકી નદી નેપાળમાં, અને ત્યાંથી એ વહેતા ગંડકી નદીમાંથી શાલિગ્રામજી પ્રાપ્ત થાય છે. અને અમુક તત્વો છે ને એ સદા વિષ્ણુ રૂપ કહેવાયા છે. એને પુષ્ટાવાતું પણ નથી, એને પ્રાણ પ્રતિષ્ઠા પણ નથી થતી હોતી. ગિરિરાજજી, શાલિગ્રામજી, આ બંનેને પુષ્ટાવાની જરૂર ન હોય, કારણ કે ઓલરેડી એ ભગવદ રૂપ છે જ, એમાં ભગવાન બિરાજે જ છે. એટલે એને આપણે પુષ્ટાવાતા નથી. જેમ સ્વરૂપ લઈને આવીએ ને આપણે પુષ્ટાવીએ છીએ, કારણ કે એ ધાતુ કે કાષ્ઠ કે જેનું ચિત્ર કે જેનું પણ હોય, પણ એમાં આવિર્ભાવ નથી હોતો, એ મૂર્તિ હોય છે, એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે. પણ શાલિગ્રામજી તો પ્રગટ વિષ્ણુ રૂપ છે, શ્રી ગિરિરાજજી તો સાક્ષાત શ્રીજી રૂપ છે. તો જે શ્રાપ લાગ્યો તુલસી જાતે વિવાહની જે કથા છે એ પ્રબોધિની દેવ, જ્યારથી આપણે શીતકાલનો પ્રારંભ માનીએ છીએ, પુષ્ટિમાર્ગી સેવાક્રમમાં દેવ પ્રબોધિની આવે એટલે શીતકાલનો પ્રારંભ થાય. ત્યારથી રજાઈ આવે, ઠાકોરજીને અંગીઠી આવે. બીજો વિવાહ જે વિવાહ ખેલ કહીએ છીએ, હવેલીમાં મનોરથ થતા હોય ને, વિવાહ ખેલના મનોરથ થતા હોય. એટલે કે ઠાકોરજી અને સ્વામીજીના, તમે જો વ્રજયાત્રા કરવા જાઓ ને તો સંકેતવન નામનું સ્થાન આવે છે, અને ત્યાં સંકેતવનમાં સ્વયં બ્રહ્માજીએ આવી અને ઠાકોરજી અને સ્વામીજીના વિવાહ કરાવ્યા. પણ વિવાહ જો પ્રભુ માટે તો લીલા કહું છું ને, એટલે દરેક વસ્તુમાં ખેલ શબ્દ હોય. વિવાહ ખેલ, હોરી ખેલ, આપણે કેવું ખેલ શબ્દ જોડીએ છીએ. તો એ ખેલ કેમ છે? કારણ કે લીલાને ખેલ કહેવાય. કે પ્રભુમાં જે પ્રભુએ વ્રજમાં કર્યું, આ બધું તો લીલાત્મક છે, ખેલ રૂપ છે. એ લૌકિક રૂપે કોઈ વ્યવહારિક સંબંધ કે વિધિ નથી, ખેલ રૂપે છે. ઠાકોરજીના વિવિધ મનોરથો ગોપીજનો કરે છે અને ખેલે છે, લીલા કરે છે. તો સંકેત વનમાં આજે પણ વ્રજયાત્રા હોય ત્યારે ઠાકોરજીના વિવાહ ખેલનો મનોરથ થાય. અને પુષ્ટિમાર્ગી હવેલીઓમાં પણ અનેક વાર આપણે વિવાહ ખેલના મનોરથ કરતા હોઈએ છીએ કે ઠાકોરજી અને સ્વામીજીના વિવાહનો ખેલ ગોપીજનોએ કરે. તો એ વિવાહ ખેલ. અને ત્રીજો છે આ રૂક્ષ્મણી વિવાહ, જેની કથા ગઈકાલે દર્શન કરતા હતા. અને બાકી 16,000 કન્યાઓ સાથેના વિવાહની કથા છે. દરેકના આધ્યાત્મિક અર્થો છે. રૂક્ષ્મણીજીનું હરણ પરમાત્મા કરીને, અને આપણે પણ ઠાકોરજીને એ જ કહીએ કે પ્રભુ અમને પણ ઉપાડી જાઓ ને તો જ તમારા ભેગા આવી એવા છે. બાકી અમને પણ એટલા બંધનો છે ને કે આ જીવ આ બધું છોડીને આપની પાસે આવી શકે એમ નથી. અમારું હરણ કરી જાઓ તો જ આ આપના સાથે આવી એમ છે. અને પ્રભુના આ સુંદર વિવાહના પ્રસંગના દર્શન કર્યા. આગળ અન્ય કથાઓના વર્ણન આવ્યા. પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રભુના પુત્ર થયા પ્રદ્યુમ્નજી. જો ચતુર્વ્યુહ, ભગવાનની અનેક પ્રકારની ગાથા અને કથાઓ છે. ભગવાનની વિભૂતિઓ પણ છે. વિભૂતિ યોગ છે ને આખો ગીતાજીમાં. એ રીતે ભગવાનના અવતારો છે, એ 24 અવતારની વાત આવી. એ જ રીતે ભગવાનના ચતુર્વ્યુહ છે કે વાસુદેવ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ, અનિરુદ્ધ, જે ચતુર્વ્યુહ આપણે કહીએ છીએ. 4 વ્યુહથી ભગવાન લીલા કરે છે. એ જ પૂર્ણ પુરુષોત્તમ છે જે ચતુર્વ્યુહથી લીલા કરે છે. તો પ્રદ્યુમ્નજી પ્રભુના પુત્ર રૂપ થયા. એમ કહેવાય છે કે જો વસંત પંચમીનો જે દિવસ આવે ને, કળશનું પૂજન ને આપણે કરીએ, એ વસંત પંચમી પ્રદ્યુમ્નજીના જન્મનો દિવસ છે, પ્રાગટ્ય દિવસ છે. કારણ કે આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે. મહાદેવજીએ જ્યારે કામદેવને ભસ્મ કર્યો ત્યારે એની પત્ની રતી રડતી રડતી આવીને પ્રભુને કહેવા લાગી, મહાદેવજીને કહેવા લાગી, મને મારો પતિ ક્યારે મળે? હવે તો એનું શરીર રહ્યું નહીં, અનંગ થઈ ગયો. કે જબ જદુવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હો હી પતિ તોરા. જ્યારે કૃષ્ણ અવતાર થશે तब तुम्हें अपना पति प्राप्त होगा. इसलिए कामदेव का एक नाम है अनंग. प्रभु के लिए अनंग कोटि इलाज है. करोड़ों कामदेव की तरह प्रभु शोभते हैं. कामदेव का स्वयं का शरीर नहीं, भस्म हो गया. और तब वचन दिया कि कृष्ण के पुत्र रूप से प्रकट होंगे कामदेव. इसलिए देखो यमुनाष्टक में भी हम बोलते हैं ना, स्मर એટલે કામદેવ, અને એના પિતા એટલે શ્રી કૃષ્ણ. શ્રીયમ બિભ્રતિમ, એની શોભાને ધારણ કરવા વાળા શ્રી યમુનાજી છે.
સાક્ષાત કૃષ્ણની શોભાને ધારણ કરવા માટે શબ્દનો પ્રયોગ કર્યો. સ્મરપિતુ, કામદેવના પિતા, પ્રદ્યુમ્નજીના પિતા. પણ સમરાસુર એ લૌકિક કામ છે અને પ્રદ્યુમ્નજી અલૌકિક કામનો અવતાર છે, ભગવત કામનો અવતાર છે. એ જ વૃત્તિ જ્યારે ભગવાન તરફ હોય છે ત્યારે એ અલૌકિક બની જાય છે. રતિ સાથે વિવાહની કથા આવી. આગળ પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે. સમંતક નામનો મણિ એની પાસે છે અને જેની પાસે આવું દુર્લભ વસ્તુ હોય ને જવાબદારી વધી જાય. રોજ 8-12 સોનું આપે છે. પ્રભુને થયું કે જો આ મણિ રાજ્યકોષમાં આપી દે તો આખી પ્રજા સુખી થાય, ધન બધા માટે વપરાય. સત્રાજીતને સમજાવ્યો કે એમ કર, તું આ મણિ રાજ્યકોષમાં આપી દે. સત્રાજીત માન્યો નહીં, ના પાડી. એકવાર પોતાના ભાઈ પ્રસેનને એણે આ મણિ આપેલો અને ગળામાં બાંધીને શિકાર કરવા માટે પ્રસેન ગયો. જંગલમાં ગયો તો શિકાર કરવા, પણ પોતે શિકાર થઈ ગયો. સિંહે એને મારી નાખ્યો અને આટલા સમયથી પ્રસેન આવ્યો નહીં. એટલે સત્રાજીતે આળ લગાડ્યું ભગવાન પર કે જો આ કૃષ્ણએ મારા ભાઈને મારી અને આ મણિ લઈ લીધો છે, જો આ દુનિયાએ તો ભગવાનને છોડી નથી. અને એટલા માટે જેને સત્કર્મો કરવા છે, જેને ભક્તિ કરવી છે, એને બહુ લોકોનું નહીં સાંભળો. કારણ કે લોકોના કહ્યા પ્રમાણે તમે જો બદલાવા તૈયાર થઈ જશો ને તો લોકો તમને બદલ્યા જ કરશે. અને તમે દ્રઢ રહેશો ને તો થોડી વાર પરીક્ષા થશે, પણ ધીરે ધીરે પછી લોકો તમને સહાયક થવા લાગશે. અને એટલા માટે શુભ સંકલ્પો માટે દ્રઢ રહેવું બહુ જ જરૂરી છે. જે બધાનું સાંભળે છે ને એ ક્યારેય કાંઈ સારું કરી શકતો નથી. કારણ કે દરેકના લોજિકો છે, દરેકના તર્કો છે. કોઈ બધા માળા ફેરવશે તો લો આ માળા ફેરવવાથી શું થાય, લાકડાના મણકા જ છે ને એને ફેરવવાથી શું થાય, આ ભોગ ધરવાથી શું થાય, આ સેવા કરવાથી શું થાય. આમ કરી કરીને જે કરતા હશો બધું છોડાવી દેશે. અને છોડી દેશો ને તો પાછા એમ કહેશે કંઈક તો કર. આ તો દુનિયા એવી જ છે. પેલું કહેતા ને કે એક પિતા અને દીકરો પેલો ઘોડો લઈને નીકળ્યા અને બંને ઘોડા પર ચડીને જતા હતા. તો એક માણસ મળ્યો કે છે જીવ દયા જેવું કંઈક છે, બંને ઘોડા પર ચડ્યા છો, સારું લાગે છે. પેલાને પિતાને તો વાત સાચી છે કે આપણે બંને એક ઘોડા પર, એમ કર બેટા તું બેસ, હું નીચે ચાલું છું. ફરી એક મળ્યો છે ને આજકાલના છોકરાઓ પોતે ઘોડા પર બેઠો છે ને પપ્પા નીચે ચલાવે છે. પેલાને શરમ લાગી, પપ્પા તમે બેસો હું ચાલુ. ફરી મળ્યો છે ને આટલો મોટો બાપ થઈ પોતે ઘોડા પર બેઠો છોકરાને ચલાવે. બંનેને થયું કે આપણે બંને ચાલતા થઈએ. અને ચાલતા જતા તો એક મળ્યો કે છે ને મૂર્ખાઓ છતે ઘોડે ચાલતા જાય છે. કંટાળીને વેચી નાખ્યો તોય મળ્યા. ઘોડો રાખ્યો તો કામ ના લાગે તારે ક્યાં બેસવા દીધા. આ દુનિયામાં આવું જ છે. કંઈક સારું કરવા જશો ને તો કંઈક ને કંઈક આવશે. પણ તમને સ્પષ્ટ છે, ગુરુજન પાસે સાંભળ્યું છે કે આ કરવાનું છે અને આનાથી મારું કલ્યાણ છે. જ્યારે એ વાત સમજાય ને દ્રઢ થાય પછી એને દ્રઢતાથી પકડી રાખો. લોકો પરીક્ષા કરશે, તમે કોઈ પણ નિયમ લેશો તો ઘણીવાર સમય સંજોગ પ્રમાણે પરીક્ષા એ થાય. ઘણીવાર લોકો મરજાદ લે, ઠાકોરને ધરીને લે તો કેટલી વાર પરીક્ષા થાય. ઘણીવાર શરમમાં પડી જવું પડે. એમ થાય જો ના પાડીશું તો એમને ખોટું લાગશે, આમ થશે, પેલું થશે. ધર્મ પાળવામાં ઘણીવાર ઘણું બધું ચલાવી લેવું પડતું હોય છે. કારણ કે નિયમો કંઈક જુદું કહેતા હોય, વ્યવહાર જગત કંઈક જુદો હોય અને પાછા લોકોના મને સાચવવા પડતા હોય. એટલે ઘણીવાર પરીક્ષા જેવું થઈ જાય. એટલે વૈષ્ણવે બહુ વિવેકનો ઉપયોગ કરવો પડે. અહીંયા પ્રભુ વિચાર કરે છે કે હું સમજાવવા જઈશ તો સમજશે નહીં, હું પોતે મણિ શોધીને લાવું અને આને આપી દઉં. પ્રભુ ગોતવા માટે નીકળ્યા. શોધતા શોધતા વનમાં આવ્યા અને ત્યાં જોયું તો પ્રસેનનો મૃતદેહ પડ્યો હતો અને એની બાજુમાં સિંહના પંજાના નિશાન હતા. એની પાછળ પાછળ ભગવાન ગયા. સિંહનો મૃતદેહ દેખાયો, ત્યાં રીંછના પંજાના નિશાન હતા. એની પાછળ પાછળ ગયા તો પોરબંદરના છે ને બધા, તો ત્યાં જ આગળ રાણા વાવ આવે છે અને ત્યાં જ જાંબુવાનજીની ગુફા છે. ગયા હશે ને ખબર હશે કેટલું અંધારું અંદર હોય ને. ત્યાં પરમાત્માએ પ્રવેશ કર્યો, એટલું બધું અંધારું ને કે રીંછે તરાપ મારી, ભયંકર યુદ્ધ થયું પરમાત્મા સાથે. 12 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. એ રીંછ બીજું કોઈ સાધારણ નહોતું,
રામા અવતારના જાંબુવાનજી હતા. થયું કે મારા સમબળીઓ તો ભગવાન સિવાય બીજો કોઈ ન હોય. પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થયું, વંદન કર્યા, ક્ષમા માંગી, કહ્યું કે મણી શોધવા, બધી વૃત્તાંત કહ્યું. જાંબુવતીજી મણી સાથે રમી રહ્યા હતા. કહ્યું કે આ મણી મારા સંસારનો મણી, આ મણી તો લો, પણ મારા સંસારના મણી એવા જાંબુવતીજી સાથે વિવાહ કરો. અન્ય વિવાહોની કથા આવી. જ્યારે મણી લઈને આવ્યા સત્રાજીતે સત્યભામાજી સાથે પ્રભુના વિવાહ કરાવ્યા. સત્યા, ભદ્રા, લક્ષ્મણા, મિત્રવિંદા આદિ આદિ અષ્ટપટરાણીઓ થઈ. આ અષ્ટધા પ્રકૃતિ છે. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ રેવ છે. અને પ્રભુ પુરુષ ને પ્રકૃતિ, આ રીતે અષ્ટપટરાણીઓ છે.